हेलो मित्र, राम राम ने जय माताजी। હવે આજે આપણે આવ્યા છીએ મારા કાકા એવા મગનભાઈ, તેમની વાડીમાં ખેડૂત છે, ખેતી કરે છે. એમ બધા ખેડૂત જ છે, પણ આ ઈ ખેતી કરે છે. આપણે હીરામાં છીએ. જો એની ખેતી ટનાટન એક નંબર. રીંગણી બતાવો. આ ભાઈ કાકા રીંગણા બતાવો. હા, જો આપણા રીંગણા છે. જો મગનભાઈના રીંગણા પ્રખ્યાત છે. માર્કેટમાં જાય એટલે એમ કે મગનભાઈના રીંગણા લાવો. જો એક નંબર રીંગણા. આપડા રીંગણા છે. જો અમારા કાકાના રીંગણા છે, જોઈ શકો તમે. પછી આમાં આપણે 200 થી 250 300 કિલો જેવું રીંગણા નીકળે છે. એકાત્રા ત્રીજા દિવસે 300 કિલો રીંગણા ઉતારે. જો રીંગણી જાજી છે ને 700 છોડવા છે. 700 છોડવા છે. પૂરી 1 વીઘાની નહીં હોય, ના ના, પોણો વીઘો એવી રીંગણી છે. જો સરસ મજાની. એટલે ટેકનિકલ થી ખેતી કરે છે ખેડૂત મિત્ર. બધા ટેકનિકલ થી ખેતી કરજો તો જરૂર તમને મળશે. ફુવારા પાથરેલા છે અને ફુવારા ઉપર બનાવેલી છે. જો થોડુંક ઉભા રહ્યો તમે, છે ને કાકાને લઈ એના ઈ બોલે ઈ બધું તમે જાણકારી આપો થોડી. જો આ આપણે ડ્રીપ ઉપર નથી, આપણે આ ફુવારા રેમ પાઇપ ઉપર છે. રેમ પાઇપ એટલે આમાં ગળો ઓછી આવે. પછી ઓલો ધોળી સાંસળી ઓછી આવે. એટલે ઈ પ્રમાણે આપણે આ ટેકનોલોજી કરેલી છે. જો આ પ્રમાણે આપણે જો આ ટાઈપના પટ્ટા પાથરેલા છે રેમ પાઇપના. જો આ ટાઈપના. પણ અત્યારે રીંગણી મોટી થઈ ગઈ, ઓછા પાણી થાય. ઓછા પાણી. અત્યારે રીંગણી મોટી થઈ ગઈ એટલે ફુવારો બહાર કાઢી શકે નહીં. એટલે હવે આપણે ઓલેથી પાવી પડે. બાકી તો અત્યાર સુધી એને નાની હતી ત્યાં લગન તો એ ફુવારે જ પાય છે. પછી ઓલપા આપણી દૂધીની ખેતી છે. ચાલો મિત્ર, જો આ છે ને મિની ટ્રેક્ટર કાકા લાવ્યા છે. એ તમને એના વિશે કહે છે શું ફાયદા મળે છે આમાં આપણે રીંગણી છે, પછી કપાસ છે. એના દાવડામાં આંકવું હોય તો આ 32 રાપ અને કટરને આવે છે. બાકીની 1 લીટરમાં 1 વીઘો હાલી જાય છે. અને પેટ્રોલ થી હાલે છે. 7.5 HP નું એન્જિન છે. બાકી હું જો આ 2 વર્ષ હલાવ્યો છું, પછી આ ભાગમાં મારા કોઈ દી મોટું ટ્રેક્ટર હું લાવ્યો ખેડ કરાવી નથી. બાકી આનથી ખાલી થાય ને આનથી હાંકી નાખું. બરોબર. નાના ખેડૂત માટે બહુ લાભદાયક છે. ઉત્તમ છે. હા. પછી આ આપણી દૂધીની ખેતી છે. તો સારો. આ આપણી દૂધીની ખેતી છે. આ આપણી દૂધીની ખેતી છે. આની ઘોડે મંડપ ઉપર ચડાવવાની છે. આ હવા મહિનાની દૂધી થઈ છે સોપિયાને. જો મિત્ર, નાનું એવું ખેતર છે, પણ આમાં ટેકનિકલ થી છે ને બધી સારી એવી નીપજ લે છે. એને કઈ વાંધો તકલીફ નથી પડતી. જો કઈ રીતની બધું સેટલમેન્ટ કર્યું છે દેખાડો ભાઈ. નાના ખેડૂત માટે આ બહુ કામનું એમ અતિ ઉત્તમ લાભદાયક. આપણે નાના ખેડૂત હોય ને એની માટે આ બહુ કામનું થાય. થોડીક મહેનત પડે, પણ ચોમાસા માટે દૂધી બગડે નહીં. બગડે ને? હા. ઓલી હેઠે હોય તો એ બગડવા કરે. આ અંદર ચડી જાય એટલે બગડવા નહીં. બગડે ને? હા, બરોબર. ચાલો મિત્ર, તો હવે વિડીયોને પૂરો કર્યો. વિડીયો પૂરેપૂરો જોજો. અને કોઈને કાંઈ આવી ખેતીવાડી કરવી હોય તો આપણી મુલાકાત લેજો. આપણે કાકાને મળાવશું, નહીંતર કોન્ટેક્ટ નંબર નાખશું. પરંતુ વિડીયો પૂરેપૂરો જોજો અને સપોર્ટ કરજો. ચાલો, જય માતાજી.